હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 11 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 11મું ચેપ્ટર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, પર્યાવરણ એટલે શું? વિધાન 1 અને 2 બંને સાચા। પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ જેવા ઘટકોનું બનેલું હોય છે। કયું આવરણ ઘન, પોપડો, ખડક, ખનિજો અને માટીથી બનેલું નથી? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વાતાવરણ। બરાબર, જો બનેલું છે કે ને તો મૃદાવરણ, બરાબર, પણ નથી કીધું। જો ઘન, પોપડો, ખડક, ખનિજો માટીથી બનેલું નથી, વાતાવરણ। જલાવરણ માટે શું લાગુ પડતું નથી? સૂર્યના પારજાંબી કિરણોનું શોષણ કરે છે। આગળ, મૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? નદીઓનો। તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવો છે તો કયો મહાસાગર જોશો? હિન્દ। માનવ સર્જિત પર્યાવરણ કોને કહે છે? આમાં આપેલું છે એમાંથી કોઈ પણ નહીં। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા છે અથવા તો તમને સામાજિક વિજ્ઞાનમાં કંઈ ટપ્પો પડતો નથી તો તમારે પરેશ સરના વિડીયો જોવાના બાકી હોય તો વહેલી તકે મેળવી લેજો। અને હા, આ સિવાય પરીક્ષાની ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ચિંતા હતી, એટલે પરીક્ષાના પેપર સોલ્યુશન સાથે એમને જોતા હોય પ્રેક્ટિસ માટેના, સારી ટકાવારી માટેના, તો એ પણ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે। લાખો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। આગળ, મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી? સમુદ્ર। ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય? વિધાન 1 અને 2 બંને સાચા છે। અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી? વૃક્ષોનો। ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે? આપેલા તમામ। ખાલી જગ્યા પૂરો, ઘોંઘાટ એટલે ધ્વનિ પ્રદૂષણ। સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ઓટ કહે છે। સૂર્યમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે। પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે જલાવરણ તરીકે ઓળખાય છે। સમુદ્રના ઠંડા પ્રવાહો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે। ખરા ખોટા? મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે। ખરું? પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે। ખોટું? રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારનું પ્રસારણ મૃદાવરણને આભારી છે। ખોટું? સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે। ખરું? પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે। ખોટું? પ્રદૂષકો કહેવાય। ધ્વનિ પ્રદૂષણ, લાઉડસ્પીકર, ડીજેનો અવાજ। ભૂમિનું પ્રદૂષણ, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ। જળ પ્રદૂષણ, ગટરનું પાણી જળાશયમાં છોડવું। હવાનું પ્રદૂષણ, વાહનો, કંપનીઓનો ધુમાડો। મને ઓળખો, મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે। વાતાવરણ, હું મનુષ્ય માટે રહેઠાણ છું। ભૂમિ, મૃદાવરણ। મારામાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે। જીવાવરણ। હું પૃથ્વી સપાટીનો 29% વિસ્તાર રોકું છું। મૃદાવરણ। હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું। વાતાવરણ। વિધાનોમાં ખોટો શબ્દ ચેકો। વાતાવરણ સૂર્યના પારજાંબી કિરણોનું શોષણ કરે છે। પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે। જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ। વાહનો માટે પીયુસીના કાયદાનો કડક અમલ કરાવવો જોઈએ। 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક 25 મિનિટ જેટલો હોય છે। ચલો સંકલ્પના સમજાવો। ભરતી, ઓટ। વિડીયો પોઝ કરીને લખી શકો છો। મહાસાગરીય પ્રવાહો, પ્રદૂષણ, પોલ્યુશન। આગળ, પર્યાવરણ। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં તમારે શું કરવાના છે? જવાબ આપવાના છે। સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે આવે છે? અમાસ અને પૂનમના દિવસે। સીએનજી પીએનજી નો વપરાશ શા માટે લાભદાયક છે? કારણ કે પ્રદૂષણ ઓછું થાય છે।
સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહેવાય? માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક કહેવાય. શહેરી વિસ્તારમાં પ્રદૂષકની ઘાતક અસરો જણાવો. સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે? આગળ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો. તો એના પરિબળો વિદ્યાર્થી મિત્રો એ દર્શાવવામાં આવ્યા છે. બરાબર, જે મુદ્દા વ્યવસ્થિત બતાવવામાં આવેલા છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સૂચવો. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને તેને અટકાવવાના માટેના તમારા ઉપાયો છે એ તમારે સૂચવવાના છે. ત્રીજું, ધ્વનિ પ્રદૂષણની અસરો વર્ણવો. ત્યાર પછી જલાવરણની ઉપયોગિતાઓ જણાવો. વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ટૂંકનું લખો હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. મૃદાવરણની ઉપયોગિતા. પર્યાવરણના ઘટકો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ચલો નીચેની પ્રવૃત્તિ કરો. તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો. બીજું, પર્યાવરણના ઘટકોની જાળવણી માટે તમે કઈ રીતે કરશો? અને સમાચાર પત્રો અથવા અન્ય પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રોના કટિંગ શોધીને અંક બનાવો. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. અને હા, પરીક્ષાના પેપર છે એ તમારે મેળવવાના ભૂલાય નહીં. તો અહીં સુધી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.